જામનગરમાં આપના કાર્યકરોએ કેસરિયા ધારણ કર્યા હતા। રાજીનામા આપ્યા બાદ આપના કાર્યકરો જોડાયા હતા। ભાજપમાં શહેર પ્રમુખ સહિત 12 લોકોએ આપ્યા હતા રાજીનામા। સમગ્ર કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો રહ્યા હતા હાજર। લોકસભા ચૂંટણીના ટાણે જામનગર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું હતું। આમ આદમી પાર્ટી જામનગર શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારોએ રાજીનામા ધરી દઈ કેસરિયો ધારણ કરી લીધું હતું। હાસ્ય કલાકાર ધારશી બેરડિયા પણ ભાજપમાં જોડાયા હતા। જામનગર શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમૂર તેમજ આશીષ કટારિયા તેમજ આશીષ સોજીત્રા સહિત 12 થી વધુ હોદ્દેદારો ભાજપમાં જોડાયા હતા। કેસરિયો ધારણ કર્યો હતો। ખાસ દાદા સાહેબ ફાળે એવોર્ડ સન્માનિત ધારશી બેરડિયાએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। ત્યારે કોંગ્રેસના પૂર્વ નગરસેવિકા શીતલબેન વાઘેલા, કોંગ્રેસના ઓબીસીના હોદ્દેદાર સુભાષભાઈ તેમજ સોશિયલ મીડિયાના કોંગ્રેસના હોદ્દેદાર જીગર દવે ભાજપમાં જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટી લોકસભાની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત 12 થી વધુ હોદ્દેદારો અને કોંગ્રેસ પાર્ટીના અમુક વિભાગના હોદ્દેદારો, કાર્યકરો સહિત સામાજિક સંસ્થાના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીમાં 600 થી વધુ લોકો દ્વારા કેસરિયો ધારણ કરવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીને ભાજપમાં કેસરિયો ધારણ કરનાર દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ સન્માનિત એવા નેતા હાસ્ય કલાકાર ધારશી બેરડિયા ભાજપનો ખેસ ધારણ કરતા તેની સાથે જ કહ્યું હતું કે આત્મસન્માન અને સ્વાભિમાન સૌને વાલું હોય છે। જ્યારે હું આમ આદમી પાર્ટીમાં વધારે નહીં કહું પણ જનતા જોઈ રહી છે કે નિષ્ફળ પાર્ટી છે। ઉપરથી ઈગો છે, માણસની કિંમત નથી કે કોનું લેવલ છે। પોતપોતાની જાતને બધા સ્માર્ટ સમજતા હોય છે। બેટર છે કે ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરશું, સેવા કરવી છે। જામનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ કરશન કરમૂર સહિત શહેરના હોદ્દેદારોએ કેસરિયો ધારણ કર્યો હતો। જે કેસરી ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।